આણંદ જિલ્લાના આણંદ ટાઉન પોલીસ સ્ટેશન હેઠળ આવતી ગામડી પોલીસ ચોકીમાં ગુજરાતના કાયદા અને વ્યવસ્થાને હાંસિયામાં મૂકી દેતો કિસ્સો બહાર આવ્યો છે। ફરિયાદી અશોકભાઈ ચૌહાણ અકસ્માત વિશેની ફરિયાદ લખાવવા જ્યારે ગામડી પોલીસ ચોકી ગયા ત્યારે હાજર પોલીસ કર્મીઓ દ્વારા ફરિયાદ લેવાનું તો દૂર પણ અશોકભાઈને જ માર મારવામાં આવ્યો। અશોકભાઈને માર મારતા સમયનો વિડીયો પણ જાહેર થઈ ગયેલ છે। આ અનુસંધાને અચાનક માર ખાવાથી હતપ્રભ થઈ ગયેલા અશોકભાઈ અને તેમના પરિવાર દ્વારા આણંદ ટાઉન પોલીસ મથકે ગામડી પોલીસ ચોકીના જાંભા નામના પોલીસકર્મી પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ફરિયાદી પક્ષના લોકોનું પૂછવું છે કે શું આજ કાયદો અને વ્યવસ્થા છે ગુજરાતની, જેની વાત ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી કરે છે। હાજી બેન, શું ઘટના બની? એક ટેમ્પો ચાલક હતો, એ મારા કાકાને ઠોકીને જતો રહ્યો તો મારા પપ્પા કેસ નોંધાવા ગયા અંદર। તો પહેલા તો કેસ લીધો નહીં અને જેમ તેમ ગારો બોલવા માંડી ગયા। પછી બહાર આવી ગયા મારા પપ્પા, પછી આવો અંદર કે કેસ નોંધું એમ કરીને અંદર બોલાઈને ગારો બોલવા માંડી ગયા, મારવા માંડી ગયા। જેમ તેમ મેં જોયું કે મારા પપ્પાને માર્યા તો હું તાત્કાલિક અંદર ગઈ ને તો મને પણ જેમ તેમ ગારો બોલવા માંડી ગયા। આપ સૌ મીડિયા મિત્રો અને અત્રે જેટલા પણ અનુસૂચિત જાતિના, અનુસૂચિત જનજાતિના મિત્ર લોકો અને અન્ય સમાજના પણ લોકો અત્યારે આવેલા છે, જે બધાએ અત્યારે જે એક બનાવ બનેલો જે ગામડી ગામ છે એનું ગામડી પોલીસ ચોકીની અંદર જે મારવાની ઘટના બનેલી, જે દલિતભાઈને માર મારેલો, એ બાબતે અમને અત્યારે એવું લાગ્યું કે એક એફઆઈઆર કરાવવા માટે કેટલી બધી તકલીફ પડી છે। એ જે ભાઈ છે ક્યાં ગયા ભાઈ, એમને તમે પૂછી લેજો કેટલી બધી તકલીફ પડી છે। સવારના 11 વાગ્યાથી અત્યારે રાતના 10 સાડા 10ની ઉપર થયું છે। એટલી બધી તકલીફ તો ક્યારેય નહીં પડી હોય। અને આ તકલીફ પડવાનું મૂળ કારણ કે જે તાબા હેઠળના જે પોલીસકર્મી હતા, એ પોલીસકર્મીના લીધે અત્યારે આ જે પોલીસ તંત્ર છે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનના, એમાં પોતે ઝાલા સાહેબે પોતે આનીમાં રસ લઈને અને જે ફરિયાદ નોંધાવાની હોય તાત્કાલિક ધોરણે એ નોંધાવા ના દીધી। ધીરે કરીને અને ફરિયાદમાં ભીનું સંકેલવા માટે સવારના 11 વાગ્યાથી અત્યારે રાતના 11 વાગવા આવ્યા છે, 10:30 11 થશે હવે। એટલે મારે એટલું જ કહેવું છે, માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ, તમે જે લોકોને કીધું છે કે દંડા મારો, આમના વરઘોડા કાઢો, તો અત્યારે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર જે એક પોલીસકર્મીએ એક જે વ્યક્તિ છે, દલિત વ્યક્તિ, એને બેરહેમીપૂર્વક મારેલો છે, તો શું સંઘવી સાહેબ એ પોલીસ કર્મચારીનો વરઘોડો નીકળશે? તમે જે આવી રીતે જેમ આવ્યું એમ જે લોકોની સમક્ષ તમે જે તમારા જે પોલીસ સ્ટાફને કહેતા હોવ છો કે તમે આના દંડા મારો, આના લાકડીઓ મારો, આના વરઘોડા કાઢો, એ કહેવાનું બંધ કરો। એનું મૂળ કારણ કે તમે પણ કદાચ કાયદો સમજતા નથી। ભારતીય બંધારણની તમને પણ જરૂર છે। બીએનએસ કાયદો જે છે, ભારતીય ન્યાય સંહિતા કાયદો, એ તમારે પણ વાંચવાની જરૂર છે। તમે એના પોતે જે મોટા મેન બની ગયા છો, એ હવે થોડા તમે પાછા આવો, ચોપડી વાંચો તો તમને ખબર પડે। આ રીતે સમાજને કે આ રીતે કોઈ પણ સમાજને, કોઈ પણ વર્ગના લોકોને હેરાન કરવા એ પણ એક ગુનો છે। તમારા આ વાક્યના લીધે અત્યારે પોલીસ તંત્ર બેરહેમીપૂર્વક આખા રાજ્યમાં વર્તી રહ્યું છે। એટલે માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ, તમે પોતે આની ધ્યાન આપીને આણંદની અંદર જે આ ઘટના બની છે, એ ઘટનાની ઉપર તાત્કાલિક તમારા તરફથી કાર્યવાહી થાય એવી અમે સર્વે અનુસૂચિત જાતિના લોકો અને તમામ વર્ગ સમાજના લોકો અમે એક તમારી જોડે આ માંગણી કરીએ છીએ। જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય નામ અશોકભાઈ। શું ઘટના બની? મારા ભાઈને ટેમ્પી વાળાએ પાડી દીધો, તો હું ટેમ્પી વાળાને અંદર લઈને જતો તો મેં કીધું સાહેબ મારી એફઆઈઆર, આ ભાઈએ મારા ભાઈને પાડી દીધો, એફઆઈઆર લખો। મને કે અંદર આવો અશોકભાઈ, તમારી એફઆઈઆર લખો। મને અંદર લઈ જાય ને બહુ માર્યો સાહેબ। કોણ માર્યું? 3-4 જણા પોલીસ વાળા હતા અંદર, નામ નહીં ઓળખતો હું। મને મારવા જ માંડી ગયા, પણ હું પડી ગયો એકદમ બહાર આવીને। બધા મને ઉઠાઈને લઈ ગયા ફર્યા મારા બહાર।